પણ જ્યારે લોકો બ્રહ્મચર્ય એક સહજ રૂપે અપનાવે છે, આત્મિક સ્થિતિને અપનાવે છે, એના પછી સતત લક્ષ્ય તરફ જ એનું ધ્યાન રહે છે. અને એક સૌથી મહત્વનું છે બ્રહ્મ મુહૂર્તમાં યોગ અભ્યાસ. કારણ કે જે સવારની શરૂઆત છે ત્યારે મનને એક ટાર્ગેટ મળી જાય છે, તો પછી આખો જ દિવસ મેં જોયું છે કે એ જ તરફ મન ચાલતું રહે છે. તમે શરીરને ફ્રી કરી શક્યા છો, મનને ફ્રી નથી કરી શક્યા. પણ હું આપની આ વાતમાં થોડું અમુક વસ્તુ ઉમેરવા માંગીશ. જી. એટલે આત્મા ગમે તેટલી પાવરફુલ હશે, શક્તિશાળી હશે, પણ એની જે પ્રકૃતિ જે છે, એનું જે શરીર છે, એ જો કમજોર હશે તો મજબૂતમાં મજબૂત પણ ડ્રાઈવર હશે અને ગાડી ખખડતા જશે તો એ જે રીતે ચલાવવી જોઈએ 100-200ની સ્પીડ પર નહીં ચલાવી શકે, 30-40ની સ્પીડથી આગળ નહીં જઈ શકે. એવી જેટલી વિઝડમ તમારામાં આવતી જાય તો તમે ત્યાં એકાગ્ર થશો. કે જે આ બધી બાહ્ય વસ્તુઓ છે એ ભલે આકર્ષિત કરે છે પરંતુ અલ્ટિમેટલી કાંઈ નથી, પેલું રણમાં પાણી જેવું છે કે